મંત્રી બન્યા પછીની સ્ટોરી તો બહુ મજાની છે, પણ મંત્રી બન્યા એ પ્રોસિજર બહુ મજાની છે. ઇટસેલ્ફ એ પ્રોસિજર સરસ છે. એમને તો મનમાં બીજ પડેલું હતું કે પાવર ઇમ્પેક્ટ, પાવર આવે ને તો મજા પડી જાય, પણ એમ પાવર ક્યાંથી લાવવાનો? બજારમાંથી તો મળતો નથી. પાવર બજારમાંથી તો મળતો નથી. અને બાકી ઈચ્છા બહુ ઘણી બધી થતી હોય કે મને મળે પણ બધાને મળતો નથી પાછો. જેને ઈચ્છા હોય એને મળતો નથી. જેનું ભાગ્ય હોય, તકદીર હોય, એને મળી જાય છે ક્યારેક. બાકી પાવર એમને હાથમાં નથી આવતો. તો હવે કઈ રીતે પાવર હાથમાં લેવો? એટલે એ ત્યાંથી ચાલતા ચાલતા ધોળકા બાજુ આવી રહ્યા છે, આપણું ધોળકા. અને એ ધોળકા પાસે આવે છે ત્યારે ધોળકા એ જે રાજાના તાબામાં હતું એનો રાણો હતો વીર ધવલ. એ વીર ધવલને ખાલી કહેવામાં આવ્યું કે રાત્રે દેવી દ્વારા, હવે આ દેવી પછી ઇન્ટરેસ્ટિંગ કેરેક્ટર છે, મહણ દેવી છે. આ દેવી કોની દેવી છે? ચક્કેશ્વરી દેવી. એનું ડિઝાઇનિંગ હોય, પોસ્ટ હોય કે પાલિતાણાના કે આદિશ્વરના અધિષ્ઠાયિકા હોય, એવી રીતે એની સ્પેશિયલ પોસ્ટ હોય. પદ્માવતીજી તો પાર્શ્વનાથના અધિષ્ઠાયિકા દેવી હોય, કોઈ અધિષ્ઠાયક દેવ હોય, કોઈ ક્ષેત્રપાલ રક્ષક દેવ હોય, ભૌમિયાજી તો શિખરજીની આસપાસના વિસ્તારના રક્ષક દેવ કહેવાય. એવું આમનું ડેઝિગ્નેશન શું હતું? ગુજરાત રાજ્યની ધરતીની અધિષ્ઠાયિકા દેવી, ગુજરાતની ભૂમિ ધન્યધરા, એની અધિષ્ઠાયિકા દેવી મહણ દેવી. હવે એ મહણ દેવી જૂના કાળમાં કન્યાકુમારીની રાજકુમારી હતી. પરણીને જ્યાં આવીને ત્યારે એના બાપાએ આ ગુજરાત દાયજામાં આપેલું કે આ ગુજરાત તને દાયજામાં આપું છું. તો એ લઈને આવેલી, ત્યારથી ગુજરાત સાથે એટેચમેન્ટ. પછી મરી ગઈ, ગુજરાત મારું, એ જે ભાવ હતો ને એમાં દેવી થઈ, એ ગુજરાતની અધિષ્ઠાયક દેવી થઈ. એનો ઇતિહાસ પાછો બહુ જૂનો છે, પણ આપણે એના કેરેક્ટરમાં પછી જશું ક્યારેક. પણ એ મહણ દેવીએ રાત્રે સપનામાં વીર ધવલને કીધું, આવતીકાલે 2 વાણિયાઓ મળશે, 2 વણિક પુત્રો તને મળશે એટ એની કોસ્ટ. એને મંત્રી તરીકે લેવાના અને રિટેન કરી દેજે. ગુજરાતને એવું સામ્રાજ્ય મળ્યું છે કે વનરાજના વખતથી 196 વર્ષ એવું ચાવડા વંશનું સામ્રાજ્ય ચાલ્યું. એ પછી ચૌલુક્ય વંશના 7 રાજાઓ થયા. અત્યારે કોઈ એવા પાપાત્માઓ બધા સત્તા પર આવી રહ્યા છે. ગુજરાત પોતાની અસ્મિતા ગુમાવી રહ્યું છે. ગુજરાત પોતાનું કેરેક્ટર ગુમાવી રહ્યું છે. એક સારા રાજાની જરૂર છે, એ માટે સારા મંત્રીની જરૂર છે. એક સક્ષમ સેનાપતિની જરૂર છે કે દુષ્ટોને પકડીને જબ્બે કરી શકે. એક જોરદાર મજબૂત મંત્રી જોઈએ, જે કાયદા હોય પણ કાયદા કાગળ પર રહે છે, કાયદા એક્ઝિક્યુટ નથી કરી શકતા. પાવર એક્ઝિક્યુટ કરતા આવડે ને, દેટ ઇઝ એકચ્યુઅલ એન્ડ એબ્સોલ્યુટ પાવર. પાવરલેસ છે બધા, પાવરફુલ નથી, પાવરલેસ છે. એટલે પાવર એક્ઝિક્યુટ કરી શકે એવા મંત્રી સેનાપતિ જોઈએ. એ આ પાકશે, એમને લઈ લેજે. કે નામ તો કે વસ્તુપાલ તેજપાલ. રાત્રે સપનામાં કીધું. હવે એ રાત્રે જાગ્યા અને એમના પિતા લવણ પ્રસાદ સવારે આવ્યા અને યુવરાજ બનાવ્યો છે, રાજા તોથી પિતા હતા. અને એ આવ્યા કે મારે તને એક વાત કરવાની છે. પિતાજી આવીને કહે છે કે શું? અરે રાત્રે મને એક જોરદાર સપનું આવ્યું. તો શું સપનું આવ્યું? તો કે મને એવું સપનું આવ્યું કે આજના દિવસમાં છે ને તને 2 વણિક પુત્રો વાણિયાના દીકરાઓ મળશે, એટલે એને લઈ લેવાના એમ. તો કે હા, તને કેવી રીતે ખબર કે તમને આવ્યું? એવું મને આવ્યું છે. શું વાત કરે છે? સાચે? તો કે હા, આખું મને કે તને શું આવ્યું સપનું? આને કીધું. પહેલાં કે મને આવ્યું. ઘણીવાર છે ને ટુ મેક ઇટ શ્યોર કે પછી એક જણને આપણે ઘણીવાર કે જો બપોર હું જમવાનો નથી. તો કે હા, પછી નોકરને કહેતો જાય શાક સમારો બેસે ને ત્યારે વધારે ન સમારે તો કહી દેજે, ભાભીને પાછું યાદ કરાવજે, મેં કીધું છે ભૂલી જાય હું જમવાનું નથી. તું 2-3 જણને કહેતા જાય, કારણ કે નહીં તો હજુ મને ક્યાં ખબર છે, મને ખબર નહોતી તમે કીધું તું. એટલે 3 જણને કહેતા જાય. એટલે જો પૂછ મેં બધાની વચ્ચે કીધેલું હતું. અને પાછું રોટલી ઉતારવાનો ટાઈમ થયો તો મેસેજ કરે, રોટલી ઉતારતી વખતે ધ્યાન રાખજે હું જમવાનો નથી. પછી ત્રીજો મેસેજ ઠોકે. એટલે આવું ઘણીવાર ટુ મેક ઇટ શ્યોર. પેલા દેવીને થયું કે આ ભૂલ પરવડે એમ નથી, ગુજરાત રાજ્યની અસ્તિત્વની આખી આધારશિલા છે. એટલે એને બરાબર કન્વિન્સ થાય એટલે 2 જણને સપના આપ્યા. હવે આજુ વસ્તુપાલ તેજપાલને કશું નથી કીધું, એને કાંઈ નથી કીધું. એ તો ચાલતા ચાલતા કુદરતી આવે છે. આવતા આવતા અહીંયા આવ્યા. હવે એ વખતે રાજપુરોહિત હતો એક સોમેશ્વર ભટ્ટ, મજાનો માણસ, સાત્વિક અને બહુ ઊંચા ગજાનો પંડિત. એમને આ લોકોએ કીધું, વાત શેર કરી કે સોમેશ્વર આવું એક સપનું આવ્યું છે. કે કોણે આપ્યું આ સપનું? કે મહણ દેવી, કે ગુજરાતની અધિષ્ઠાયક દેવી છે. હા, કે એણે એ જ ઓળખાણ આપી. અને લગભગ તો એ જ હશે કે તમે, કે હું ક્યાંથી ઓળખું, મેં પહેલી વાર જોયા છે, મને આની ઓળખાણ ક્યાંથી હોય? તો શું કરવું જોઈએ? આજે રાહ જોવાની. જો આવા કોઈ મળી જાય વસ્તુપાલ તેજપાલ તો લઈ લેવા જોઈએ ને. વીર ધવલ કે હા મળી જાય તો લઈ લેવા જોઈએ. સોમેશ્વર કે ના મળી જાય તો લઈ લેવા જોઈએ એમ નહીં, લેવા માટે ગમે ત્યાંથી ખોળી કાઢવા જોઈએ. યુ હેવ ટુ ગો ફોર સર્ચ. આજે શોધી કાઢવાના આજના દિવસમાં. આ મળે કેમ નહીં? આટલામાં જ હોવા જોઈએ, નહીં તો દેવી કે નહીં એ આટલામાં હોવા જોઈએ. એને સર્ચ ઓપરેશન ચલાવ્યું.
વસુપાલ તેજપાલ કોઈ નવા વાણિયા આવ્યા છે, શહેરમાં આવ્યા છે, એને ખબર પડી કે 2 જણા કોઈ ફરે છે બજારમાં, એને ગોતવાની કે હા કે વાણિયા જેવા લાગતા હતા એવા, એને કે એ અહીંથી ફરતા હતા. હવે એક જગ્યાએ ગયેલા સૌથી પહેલાં નોકરી માટે ગયા હશે ક્યાંક, કે કંઈ નોકરી મળે કે નહીં, કોઈ રાજાને મળ્યા હશે, નાના ખંડિયા રાજા હોય ને એને મળ્યા, પાવર હતો એટલે પાવરફુલ માણસ પાસે જવું હતું, ત્યાંથી પાવર મળે થોડો, ત્યાં પાવર સ્ટેશન પાસે ગયા. પછી ત્યાં જઈને પૂછ્યું કે ક્યાંથી આવ્યા, કે સાહેબ દૂર દૂરથી ભમતા આવ્યા છીએ, કે નોકરીની જરૂર છે, તમારે કોઈ માણસની જરૂર હોય તો બોલો, તમને શું ફાવે. સાહેબ તમે રાજાની ખુરશી પર બેઠા છો એ બરાબર છે, એ સિવાયની કોઈ પણ ખુરશી ફાવશે. પહેલાં તો દૂરથી આવ્યા છે એટલે પાણી આપ્યું, તાંબોલ એટલે ગુલકંદવાળું પાન આપ્યું, કે ગુલકંદ ખાય એટલે પેલા તડકાનો શ્રમ ઉતરી જાય, તરસ છીપી જાય, પિત્ત શમી જાય, એને મજાનું તાંબોલ આપ્યું, એક ગુલકંદ બાંધી પડીકું આપ્યું પાન ખાવા, અને એને પાણી પીવડાવ્યું, આટલું ખાઓ પીવો પછી વાત કરીએ. હાશ, થાક ઉતરી ગયો, ઠંડક થઈ ગઈ, મીઠાશ થઈ ગઈ, ગળાને સાતા વળી ગઈ. પછી શાંતિથી વાત કરી કે પગાર કેટલો, પગાર બોલ્યા તો હોય 10,000 સૈનિકનો પગાર આ 2 જણા લે, આ 2 જણાની હાથમાં 4 તલવાર આવે, આ 10,000 સૈનિક ના લઉં એના આટલા પગારમાં મારે 10,000 સૈનિક આવે, નથી જોતા, કાઢી મૂક્યા. 10,000 સૈનિક રાખવા સારા કે નહીં. હવે મને એટલું કહો ખાલી કે 5,000 કે 10,000 સૈનિકનો પગાર અજીત ડોવલ લેતા હોય તો કોને રખાય, અજીત ડોવલને રખાય કે કોને રખાય. આપણને ખબર પડે કે કોને રખાય, તો એને ખબર નથી પડી. આ કઈ જાતનો માણસ. એફિશિયન્સી જોવાની હોય, એફિશિયન્સી સ્પાર્ક છે ને જોતા આવડવું જોઈએ. સ્પાર્ક જોતા આવડે ને એક લેસન શીખવાનું. તમારે ઓફિસમાં સ્ટાફ રિક્રુટ કરવો હોય, તમારે ઘરમાં કોઈ મેમ્બર લાવવાનું હોય, ત્યારે ગમે ત્યારે તમારી પાસે 4-5 ઓપ્શન હોય, નેવર લેટ ગો ધ પોટેન્શિયલ. બેસ્ટ ઓફ ઓલ હોય ને એટ એની કોસ્ટ એને જવા નહીં દેવાનો, એટ એની કોસ્ટ એને રિટર્ન કરી દેવાનો. એ જતો રહે ના તો પછી જતો રહે, આટલા પગાર તો ના આપું. તમને લાગે ને આનો ઓપ્શન નથી અથવા આના જેવો મળવો મુશ્કેલ, પછી તમારે પે ધ પ્રાઇસ. અને પ્રાઇસ ઇઝ વોટ હી સેઝ, નોટ આઈ સે. એ કહેશે. અને એને કીધું તો આ કે અરે 5,000, અરે ભાઈ 5,000નો પગાર, એમ તમે એમ ગણતરી માંડો, ધીસ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ 5,000નો પગાર. તો આનો પાવર ને 5,000નો એમ ન જોવાય, સંખ્યાબળ ન જોવાય. એ તો જે થતું હોય થાય ને. હવે પેલું બો લગાડતો હોય, ઘણી વાર હું કહું છું, પેલા અંગ્રેજ લોકો બો લગાડે ને, બો એટલે ખબર છે ને કેટલું નાનું આવે, ખબર છે, આવું લગાડે આમ. હવે એ જે લગાડતા હોય 600 રૂપિયાનું આવે, 600-800 રૂપિયાનું. હવે ચંદુ કાકા ગયા, અને ચંદુ કાકા પહેલી વાર અમેરિકા જવાના હતા, કે આપણે ટાઈ ને બો ને બધું લઈને જઈએ, તો ક્યાંક લેવા ગયા. પછી કે ઓલું બો આપજો ને, બો. કે શું આ ઓલું લટક્યું છે ને, એ લટકણું આપજો. પછી આ કેટલાનું, 800 રૂપિયા, આ ચિંદડીને 800 રૂપિયા, હે 800 રૂપિયા 2 ધોતી ચોટા આવી જાય, કેવી વાત કરો છો. એટલે દુકાનવાળો મગજ ફાટી ગયો. એક કામ કરો કાકા, એક ખેસ ને ધોતિયું છે ને લટકાડીને જાઓ. એના કેટલા હોય, એ ક્લોથ પીસ કેટલાનું એ ન જોવાય, એને જેટલું હોય વી હેવ ટુ પે. ટાઈના 3,000 થાય, પણ એ ટાઈ છે. પછી ત્યાં આગળ પછી મારી પાસે ઓલું પંચ્યું હતું, એ પંચ્યું ટીંગાડીને જતો રહું એમ ના ચાલે, ટોવેલમ બાંધીને જતો રહું એમ ના ચાલે. ગમે તે ટુકડો કાઢીને આમ ખાલી ગાંઠ જ મારવાની, એને ખાલી 0.5 મીટરનું ટ્રાયંગલ પીસ હોય તો ચાલી જાય એકવાર, રેક્ટેંગલ પીસ એમ નથી થતું. એ જે રીતે જે આવે એ જ આવે. ત્યાં ટાઈના બોના જેટલા આવતા હોય એટલા જ લાવે. ઘણા રૂમાલ ન હોય, ખાલી ખિસ્સામાંથી થોડા બહાર રહેતા હોય. એ બહાર રહેતા હોય, બહાર દેખાય પણ કાઢી ન શકો પાછા, એવા હોય. ખબર છે ને. બસ આ તો એ હાથીના ખાવાના ને દેખાડવાના દાંત જુદા હોય ને, એમ દેખાડવાના રૂમાલ કહેવાય એને. વાપરવાના રૂમાલ બધા અહીંયા હોય, પણ આ કેટલાનો હોય પૂછી આવો કોકને. હવે એની પ્રાઇસ આખી અલગ હોય. એ દેખાડવાનો રૂમાલ હોય તો એનું કંઈ ન હોય, એના પૈસા ઘણા હોય કે ચર્ચા ન કરાય. એટલે ત્યાં બેસ્ટ ઓફ ઓલ છે તો બ્રાન્ડેડ વસ્તુ, પે ધ પ્રાઇસ. એની જેવું છે. કોઈ પણ સારો માણસ હોય કે આના વગર ચાલે એમ નથી, ઓપ્શન નથી. IPL વાળા ગમે ત્યારે ઓપ્શન થાય ને તો પોતાના રિઝર્વ અમુક ફીસ રાખે. ભાઈ આ જો અમારામાં છે ને ગુજરાતમાં કીધે, જો હાર્દિક પંડ્યા, ગિલ, રશીદ ખાન બધા અમારામાં જ રહેશે. હવે બાકીનાનું બોલો, 101 મણ, 501 મણ, બાકીનું બોલો તમે સીધી રશીદ ખાનની એ ના કરી શકો. એની ઉછામણી બોલાય, પછી આની ઉછામણી ના બોલાય. કેમ? બીજો વધારે આપીને લઈ જાય તો શું? એક તમે વધારે આપો તોય ન જઈ શકે, એ રિટેન થયેલા ખેલાડી કહેવાય. આ સિસ્ટમ છે કે જે નીકળી જાય તો ટાયરમાંથી હવા નીકળી ગઈ કહેવાય. એવી ગાડી ન ટકાવાય. તમે બીજું બધું જવા દેવાય પણ ટાયરમાંથી હવા ન જવા દેવાય. એ ટાયર એની તાકાત છે દોડાવવાની, એટલે એને ન જવા દેવાય. આ માણસને એટલી ખબર ન પડી કે આ 2 જણાની સામે આટલામાં તો 5,000 સૈનિકો આવી જાય, એને ન રાખું તો નીકળી ગયા. એ કે કંઈક ઓછું કર, તો સાહેબ કંઈ વાંધો નહીં, કશું વાંધો નહીં. હવે આને કે ઓછું શું કામ કરવું? હી નોઝ ધ પ્રાઇસ. કે મારી વેલ્યુ શું છે મને ખબર છે.
એને ખબર છે કે મારી વેલ્યુ શું છે. આપણે બહુ ફાંકા નહીં મારવા ને આમાંથી શીખીને એવું પાછું. હા, ઘણી વાર આપણને ચડી જાય. વસ્તુ મારે કહી દીધું હતું, આપણે 45,000 પગાર હોય તો આવશું, તો કે હું 15,000 આપીશ. ન જોવું તો 45,000 ક્યારે મળે? 4500 થઈ ત્યાં સુધી નહીં મળે. કે આપણી પોટેન્શિયલ હોવી જોઈએ પાછી. આની ખરેખર પોટેન્શિયલ હતી. હી ન્યુ ઇઝ પ્રાઇસ. આપણે ખબર ન પડતી હોય તો સામે ઓળો નક્કી કરે એમાં વયા જવાનું, પણ એ નક્કી કરે નહીં એટલે આપણે ઊભા રહી જઈએ. ઘણી વાર ફાંકા મારતા હોય, આ છોકરી ના ચાલે, આ છોકરી ના ચાલે, પેલા હરીસામ મોડું તો જો ભાઈ, હરીસામ હા બધાના ફેસ જોઈને કે આ ના ચાલે, આ ના ચાલે, પણ એક આ ફોટા બધા કાઢી નાખ, એક મિરર રાખ અને પછી પૂછ કે આ હાલે એમ છે. આ તો જો પેલા તું ઠેકાણા વગરનું ચહેરો છે ને તું શોધવા નીકળ્યો બધું, એટલે કશું ના હાલે. પણ કેટલાક નહીં હોય, 45 ના પાડી દીધી સાહેબ. આપણે ગમે ત્યાં હા પાડીએ નહીં. હું 45 ના હા પાડી, 39 તો સામેથી ના પાડી દીધી, પણ ટોટલ કે મેં 45 ના પાડી. ફાંકા મારવામાંથી ઊંચા ના આવે. તમારી પોટેન્શિયલને બરાબર જાણતા શીખો, અને પછી જો પોટેન્શિયલ હોય તો એને વળગી દો. એમાં ડાઉનફોલમાં નહીં જવાનું, અંડર રેટિંગમાં ના જઈએ. આ કે નહીં એટલે નહીં. હા તો તમે રાખો 5,000 સૈનિક, બરાબર છે. નીકળી ગયા ત્યાંથી ફરતા ફરતા ધોળકા આવ્યા કે ચાલો ધોળકામાં વીર ધવલ છે, કદાચ ત્યાં ટ્રાય કરીએ. એના માટે આ બીજી કંપની હતી અને આના માટે આ નવો ક્લાયન્ટ હતો, પાછો દેવાધિષ્ઠિત દેવ સંકેત આપેલો ક્લાયન્ટ. અને એમાં મળી ગયા. તમારું નામ વસ્તુ પર, હા તો કે તેજપાલ, તો કે હા રાજા બોલાવે છે. કોણ? રાજા વીર ધવલ બોલાવે છે. રાજા વીર ધવલ અમને બોલાવે? તો કે હા. વસ્તુપાલ કે આ આપણે મામાનું ઘર ગોતતા હતા, મોસાળમાંથી તેડું આવ્યું. હાલો હાલો પહોંચ્યા સીધા ત્યાં. ચાલો આપણે ત્યાં જવું છે. ચાલો પહોંચી ગયા. પ્રણામ કરીને રાજાની પાસે ગયા. એક સરસ સ્તુતિથી લલકારીને રાજાની બધાઈ કરી. રાજાએ જોયા તેજ લલાટનું, મોઢાનું ગરિમા, મોઢા પર જે આમ પર્સનાલિટી જોઈને એવો ચમકી ગયો કે આ માણસ બાકી જબરજસ્ત છે. બંનેને જોયા પછી લાગ્યું કે કોઈ સંજોગોમાં આને જવા દેવાય નહીં, આને છોડાય નહીં. એટલે પહેલી જ નજરે લાગ્યું કે આની પોટેન્શિયલ છે, આને ન છોડાય. બે ચાર સવાલ પૂછ્યા. તમારી જ્ઞાતિ? હે બોલો નહીં. તમારી જ્ઞાતિ, તમારા સ્વજન, કઈ પરિચય આપી શકો? શૌર્ય મારી જ્ઞાતિ છે, સાહસ મારા પિતા છે, અને સન્માન મારી માતા છે. હા હા હા, કેવું પડે. આ યાદ રાખી લો, કોકર ફિલ્મી ડાયલોગ બોલો તો કામ લાગશે તમને. પાછું આવું બધું જોઈએ, તમારે આવું જોઈએ, અંદર કઈ હોય કે ન હોય. શૌર્ય મારી જ્ઞાતિ છે, સાહસ મારા પિતા છે. માતાનું શું નામ હતું? વિસ્મૃતિ મારી માતા છે. બફાઈ જાય કોક વાર. એટલે આપણે જોયું, પણ એને જે આમ રૂઆબથી જવાબ આપ્યો ને, ચંદ્રશેખર આઝાદ જ્યારે પકડાયો હતો ને, કે જજ સાહેબે પૂછ્યું હતું જેલમાં, આપકા નામ? તો કે આઝાદ. કહાં રહેતે હો? કરોડો કે દિલ में. એને કે પૂછ્યું આપ કહાં રહેતે હો? કરોડો કે દિલ में. જવાબ એવા આપતો હતો કે આપકા નામ, આપકી જ્ઞાતિ? તો સાહસ મારી જ્ઞાતિ, શૌર્ય મારી જ્ઞાતિ છે, સાહસ મારા પિતા છે, અને સ્વમાન મારી માતાનું નામ છે. બહુ સરસ. તમારા પરિવારની ઘણી પ્રશસ્તિ સાંભળી છે. બેસો. રાજા પાણી થઈ ગયો કે ગજબ ગજબ. અને રાજાને એવું થયું કે હવે હું કંઈક એવું કરું કે ઓલા પર છે ને ઇમ્પ્રેશન પડે જરાક. રાજા અમારા દેશમાં આમ છે ને, અમારા રાજ્યમાં આમ છે ને, અમારી પ્રજા આવી છે ને, બધું પોતાનું બધું કહેવા માંડ્યો. એટલે ઓલાને પણ એમ લાલચ જાગે કે અહીંયા રેવાય. એ એને ઇમ્પ્રેસ કરવા માંગે. એક નિયમ છે, ઇફ યુ વોન્ટ એન્ડ ઇફ યુ ટ્રાય એન્ડ ઇફ યુ વિશ ટુ ઇમ્પ્રેસ સમવન, બી શ્યોર દેટ યુ આર ઓલરેડી ઇમ્પ્રેસ્ડ બાય હિમ ઓર હર. તો જ થાય. તમે કોઈકને ઇમ્પ્રેસ કરવા જાઓ ને તો તમે એનાથી ઇમ્પ્રેસ થયેલા છો, એ કન્ફર્મ થઈ ગયું. નહીં તો તમારે ઇમ્પ્રેસ કરવાની જરૂર નથી, એને થવા દો. પણ આપણે એ પોઝિશન લેવાની જરૂર નથી, એ એક્ટ કરવાની જરૂર નથી. આ રાજા ઇમ્પ્રેસ થયેલો હતો, એટલે એ ઇમ્પ્રેસ કરવાની હવે કોશિશ કરે છે. હી વોઝ ઓલરેડી ઇમ્પ્રેસ્ડ બાય ધેટ ટુ ફેલોઝ. અને પછી વસ્તુપાલ તેજપાલ સાથે ચર્ચા ચાલી. વસ્તુપાલ તેજપાલે જે જવાબ આપ્યો, ઇમ્પ્રેસ થઈ ગયો. પછી કીધું કે તમને મંત્રી મુદ્રિકા આપવી છે, તમને મંત્રીશ્વર અને તમને સેનાપતિનું બિરુદ આપવાનું છે, સ્વીકારશો? કે સાહેબ અમારી પરીક્ષા તો કરો, ઇન્ટરવ્યૂ લીધો નથી, હજી HR ડિપાર્ટમેન્ટ તમારું મેદાનમાં નથી આવ્યું, અને તમે સીધું હા પાડી દો. ફર્સ્ટ લેવલ, બીજું લેવલ ક્લિયર તો થવા દો. એ તમારું મુખ, તમારું લલાટ, તમારા જવાબ જોઈને એમ થાય છે કે તમને રાખવા જ જોઈએ. તમારો ચહેરો જોઈને, તમારા પગલાં જે પડ્યા ને, એ 20 પગલામાંથી અવાજ નીકળો, એ માપીને એમ થાય કે તમને રાખવા જોઈએ. રહેશો? તમે આ રીતે નહીં રહીએ. તો કે કેમ? સાહેબ પરીક્ષા કર્યા વગર જે રાખી લે, એ પરીક્ષા કર્યા વગર કાઢી પણ મૂકે. ન રેવાય. બોલો કે અરે ના રેવાય સાહેબ. શું ઇન્ટેલેક્ટ છે તમે જુઓ. વેન આ ક્યારેક થઈ શકે ખબર છે? વેન યુ આર કોન્ફિડન્ટ
કે આ મને નહીં છોડે તો જ આવી ગેમ રમાય. સમજ્યા તમે? તમને ખાતરી હોવી જોઈએ. તમને ખાતરી હોય તો થાય, નહીં તો ન થાય. કે સાહેબ તો નહીં રહે તો સારું, તો બીજા ચાલ બીજાને બોલો તો જતો રહે. એટલે જ્યાં ચાલતું હોય ને ત્યાં ચલાવાય, હાલતું ન હોય ત્યાં ચલાવાય. ઘણી વાર તો ગરમ પાણી બનાવે છે કે પછી હું કે પછી ઠંડા પાણીથી નાહી લઉં. સામેવાળા શું બોલશે પેલા એસ્ટિમેટ કરી દેવાનો, પછી ફાંકા મારવાના. અને તો જડબાતોડ કીધું એમ ન રવાય સાહેબ. તમે પરીક્ષા કરો, પરીક્ષા કર્યા પછી લાગીએ યોગ્ય તો ચોક્કસ આપો, સ્વીકારશું. પણ પરીક્ષા કર્યા વગર તમે રાખો, આમાં તમારી પરીક્ષા થાય સાહેબ, ન રખાય. તમે ચકાસણી તો કરો. તમારો ચહેરો સાહેબ, ચહેરો તો ગમે તે કહી આપે, આ ચહેરું છે કે મોરો તમને ક્યાં ઓળખો છો સાહેબ? જો તમે મને પહેલી વાર મળ્યા, હું તમને પહેલી વાર મળું છું, ચકાસણી કર્યા વગર રખાય નહીં. પોતે કે છે રાજા બોલાને પૂછવા ગયા, એ કે આવું જે બોલે ને એની તો ચકાસણી ક્યારેય ન કરે, રાખી જ દો, રાખી જ દો, આમાં કંઈ વિચાર જ નહીં કરવાનો. બોલો કે બધી વાત સાચી છે. જો ક્યારેક છે ને અમારી વાત સમજો, ચકાસણી કર્યા પછી જે અવાજ આવે એ બુદ્ધિમાંથી આવે, પણ ચકાસણી કર્યા વગર જે અંદરથી અવાજ આવે છે ને એ અંદરના અવાજથી કહું છું કે મારે તમને રાખવા છે અને ચકાસ્યા વગર રાખવા. બોલો હવે કંઈ છે? મંત્રીઓને થયું પેલા વસ્તુપાલ તેજપાલને કે વાત સાચી છે કે અંદરની લાગણીથી કહેતો હોય તો હવે વાંધો નહીં, કે મેં અંદરથી મને જ્યારે ફીલ થતું હોય ત્યારે મારે તમને ચકાસણી કર્યા વગર રાખવા. બોલો હવે કંઈ છે? ઓકે સાહેબ, તો અમારી 3 કન્ડિશન રહેશે, પેલા સાંભળી લો. હવે છે ને એને જે કીધી પછી વાત, પહેલાં મને કહો કન્ડિશન કોણ મૂકે, રાખનારો કે રહેનારો? તમે કોઈ કંપનીમાં જાઓ, તમે એમ કહો સાહેબ જો મારી 3 કન્ડિશન રહેશે, એક તો 24 હું કરીશ, પર્યુષણ માં દિવસ નહીં આવું, અને 14 રાત્રિ પોષદ કરવા વહેલો નીકળી જઈશ. આમ કહેવાય તો ઓલો કે તું એક કામ કર, એ કે સાહેબ ઉપજાન આવશે તો ઉપજાન કરવા જતો રહીશ, એમાં લીવ આપવી પડશે. તો શેઠ શું કે લીવ આપીશ અને પછી એક્સટેન્ડ કર્યા કરીશ. શેઠ શું કે તમને કન્ડિશન કોણ મૂકે? હી વોઝ કોન્ફિડન્ટ ઓફ હિઝ પોટેન્શિયલ એન્ડ ઓફ હિઝ પ્લેસમેન્ટ. બંનેમાં કોન્ફિડન્સ હતો. પછી કીધું કે સાહેબ 3 કન્ડિશન છે. પહેલી કન્ડિશન, દેવગુરુના પરમ ભક્ત છીએ, ધર્મના પક્કા અનુયાયી છીએ, એટલે દેવ ગુરુ અને ધર્મના શબ્દોથી જુદું કોઈ શબ્દનું અનુસરણ ક્યારેય નહીં કરીએ. બીજી વાત, રાજા અને પ્રજા બેમાંથી બંનેનું હિત ટકરાતું હશે તો પ્રજાના હિતની ફેવર થશે, રાજાનું હિત ઘવાશે. અને ત્રીજું, અમારી પાસે 3 લાખ સોનામોર છે, ક્યારના લઈને ફરીએ જ, એ તમારે રાખવાના. કોઈ વાર તમે અમને છૂટા કરો અથવા તો અમે છૂટા થઈએ, આઈધર ઓર, એ વખતે અમને પાછા આપી દેવાના ગણીએ. આ 3. આ એટલે પોતે પબ્લિક ડોમેનમાં આવે ત્યારે ઇન્કમ ડિસ્ક્લોઝ કરવાની પરંપરા કદાચ ત્યારથી શરૂ થઈ હશે કે મારી ઇન્કમ જાહેર કરવાની. એ વસ્તુ તેજપાલથી શરૂ થઈ હશે, મને ખબર નથી, પણ એમણે કહી દીધું કે મારી પાસે 3 લાખ છે, એ તમે રાખો. રાજા કે બરાબર છે. મંત્રી મુદ્રિકા દી જાય એટલે એમને મંત્રી મુદ્રિકા આપી અને રાજ્યાભિષેક એમનો બહુ ઠાઠમાઠથી કરાવ્યો અને મંત્રી અભિષેક, મંત્રી તરીકે શપથવિધિ વગેરે કરાવી અને પોસ્ટ આપી. ઇટ વોઝ ધ ફર્સ્ટ ટાઈમ પોસ્ટ આવી. જેવી પોસ્ટ આવી એ પછી પહેલાં 2 કામ એમણે કર્યા. જો રાજ્ય ચલાવનાર હંમેશા કોણ હોય? ક્રમાગતો વણિક પુત્રો, ગૃહિતવ્ય ન ચાપર. ક્રમાગતો વણિક પુત્રો ગૃહિતવ્ય ન ચાપર. બહુ સરસ શબ્દો મૂક્યા છે. મંત્રી તરીકે કોણે લેવાય? આ હું નથી બોલતો, આ નીતિકારો બોલે, નીતિશાસ્ત્રકાર. વાણિયાનો દીકરો હોય, ક્રમે કરીને એનો દીકરો વારસાગત, મંત્રીનો પુત્ર હોય, સમજો એને અડધું તો ઘરમાંથી જ આવડતું હોય. ક્રમાગત એટલે વારસાગત હોય. વણિક પુત્ર, ગૃહિતવ્ય ન ચાપર, ન ચ અપર, તો બીજામાં જવું નહીં જો આવો મળતો હોય તો. ફર્સ્ટ ચોઇસ આ મંત્રી તરીકેની બતાવી. ક્વોલિફિકેશન નીતિશાસ્ત્રકારો બતાવે છે, અફલાતુન બતાવ્યા છે. સ્વામી ભક્ત, સત્યવાક, સાચું બોલનારો હોય, સ્વામી ભક્ત હોય, કૃતજ્ઞ હોય, નીતિમાન હોય, પ્રજાવત્સલ હોય, બધાનું સમદ્રષ્ટિવાળો હોય, આવી રીતનો જે માણસ હોય બસ એને રાખવો મંત્રી તરીકે, અને રાખી લીધો. રાજા બહુ ખુશ હતા. આવ્યા પછી એમણે 2 વસ્તુ જોઈ. રાજકોષ તળિયે ગયેલો છે, રાજકોષ તળિયે ગયેલો હતો અને કોઈ માનતું જ નથી. ખાઈ બધેલા ફોકટના માણસો બધા બેઠેલા હતા. હવે એની ઉપર આવ્યો. હવે રાજકોષ તળિયે ગયેલો, એ કે પહેલાં 6 મહિનામાં 2 જ કામ કરવાના, સૈન્ય વધારી દો અને રાજકોષ છલકાવી દો. બધા કામ એ પછી થશે. તમારી મની પાવર અને મેન પાવર વધે વગર કશું નહીં થાય. આ એની માઇન્ડસેટ હતું એનું એ વખતનું. એટલે પહેલાં સૈન્ય વધાર્યું, અને સૈન્ય વધારવા માટે આજુબાજુના સીમાડાઓ થોડા સર કરવા જરૂરી હતા. હવે એ સીમાડા સર કરવામાં પેલો રાજા જે 5000 સૈનિક રાખવાની વાત કરતો હતો, આના બદલે એની પર ત્રાટક્યા અને એનું કબજે કર્યું. અને પછી
રાજાને મંત્રીએ કીધું કે સાહેબ કોઈ માથાભારે માણસો સેનાપતિ આવે છે આની સામે નહીં ચાલે. એવો કોણ છે માથાભારે? સાહેબ તેને તમે જેને જવા દીધો ને. કોણ? અરે પેલો નહોતો આવ્યો, તમે કીધા આના કરતા 5000 સૈનિક હારા. ઈ છે? હા. ત્યાંથી અંદર આવી ગયો અને સીધું આમ તલવાર લઈને અડાડી દીધી રાજાને. અહીંયા અડાડી દીધી અને આમ ધક્કો મારો પડી ગયો, બેસી ગયો છાતી પર ને અડાડી સીધી આમ અહીંયા આમ અડાડી અને સેજ એટલે સેજ એવું માઇનર આમ સ્ક્રેચ કર્યું અને લાલ ટીપું આવ્યું, લઈને બતાડ્યું અને પાછી અડાડી. કેટલી વાર લાગે? કેટલી વાર લાગે? જે શબ્દો બોલ્યા છે ને સાંભળવા જેવા છે. આ સમયમાં કેવું જનૂન હોય ને, વિક્ટોરિયસ એક્ટ છે. પણ એ સમયમાં કે છે આ હાથ ધ્રુજે છે રાજન, આ હાથ ધ્રુજે છે, જમણા હાથમાં તલવાર ચાલતી નથી. કારણ કે એ વખતે થાક્યા પાક્યા તરસે આવ્યા હતા ને ત્યારે મીઠું પાન અને ગુલકંદનું પાણી તમે આપ્યું હતું, એ આ હાથે ગ્રહણ કરેલું છે, એ યાદ છે. એટલે આ હાથ આજે તલવાર નથી ચલાવી શકતો. શું ગ્રેટફુલનેસ છે, કઈ સ્પિરિટ અને ક્યાં આવ્યા છે. એક વખત સંભળાવી દઈએ. કેમ મારી જગ્યાએ પેલા 5000 રાખ્યા તેને બોલાવ, બોલાવ. 2,500 એને બોલાવ. 2.5 કિલો વાળો પડશે તો 2,500 બધા નીચે જતા રહેશે. બોલાવ તારા 5000 ને. ખબર નહોતી પડતી, અમારી વેલ્યુ નહોતો કરતો. બકવાસ બધો મોટામાંથી શરૂ થાય. પણ હીરા મૂકશે ના કહે લાખ હમારા મોલ. મારું એક મૂલ્ય ₹1,00,000 છે. હીરો પોતે ના બોલે, એ જે વેલ્યુ કરનારો હોય વેલ્યુઅર નક્કી કરશે. એ નથી બોલતો. કંઈ બોલ્યા વગર ત્યાં બેઠો રહ્યો. આપણને ઘણું શીખવા મળે છે. આપણી વેલ્યુએશન બીજાને કરવા દો, કરશે બીજા. જાણકાર હોય કરશે, બીજા નહીં પણ કરે. પણ આપણે બોલવાની જરૂર નથી મારી વેલ્યુ શું છે. બીજું પરખતા આવડવું જોઈએ. ઘણીવાર પરખતા નથી આવડતું. પરખતા આવડે ને તો કામ થઈ જાય. ઘણીવાર આપણે ભણતા હોઈએ ને પછી મને ઘણીવાર કે સાહેબ કંઈ કામ હોય તો કહેજો. સાહેબ અમારે શાસનના કંઈ કામ હોય ને તો સાહેબ કહેજો સાહેબ. હું પણ લો ડિપાર્ટમેન્ટમાં છું, લો ભણી રહ્યું છું અને લો ભણતા ભણતા સાહેબ બસ લોના લાસ્ટ યરમાં છે. તો હવે સાહેબ મારે પણ લોયર થશે એટલે સાહેબ આપણા લાયક કંઈ પણ શાસનનું કામ હોય ને સાહેબ જિંદગીમાં એકાદ કેસ આવો લડવા મળે તો બહુ સરસ. હવે લો કેવી રીતે ભણાય મને કહો. લોમાં શું શું ભણવાનું? કેટલા સબ્જેક્ટ હોય લોમાં? કેટલા સબ્જેક્ટ હોય? હા, 30+. હું તમને જેટલા હોય ને +1 કહું છું, જે તમે નથી જ ગણ્યો અને તમે કદાચ નહીં ભણ્યા હો. +1 એ સબ્જેક્ટનું નામ છે ધ કો સ્ટુડન્ટ્સ. કો સ્ટુડન્ટ્સ તમે જે ફિલ્ડમાં છો હું તમને સમજાવું હાઉ ટુ પિકઅપ ધ સ્પાર્ક. તમે ભણો છો 100%, તમારી સાથે બીજા 100, 200, 500 ધ વુડ બી લોયર્સ છે ને, બરાબર? એમાં ભણનારી કોક દીકરી રાણી જેઠમલાની છે, એમાં ભણનારો કોક દીકરો એ કપિલ સિબ્બલ છે, કોક ચિદમ્બરમ છે, કોક મુકુલ રોહતગી છે, કોક વેણુગોપાલન છે, કોક જૂનો સોલી સોરાબજી છે. એ આજે તમારી સાથે છે, આજે નહીં પકડાય. 20 વર્ષ પછી એ હાઈ લા આ તો સુપ્રીમમાં અમારી સાથે ભણતો હતો, અમારી સાથે ભણતો હતો. એ વખતે થશે. એ વખતે પકડવા જાવ તો કેચ નહીં થાય કારણ કે આઉટ ઓફ કવરેજ હોય. એ ત્યારે તમને ખબર પડવી જોઈએ કે આવતીકાલનો મુકુલ આ છે કે આવતીકાલનો કપિલ આ છે. ખ્યાલ આવ્યો તમને? એ ત્યારે પકડતા આવડે તો એ વખતે કવરેજમાં રહે. ત્યારે તમારી ઇન્ટિમસી સાધી લો અને ત્યારે તમને ક્યાંક કામ પડે તો તમે ઇઝીલી તમે એને કનેક્ટ કરી શકો. આપણે એક કામ સાથે કરવાનું, તમે મારી સાથે રહેશો, ફ્રેન્ડલી હા ન પાડે, હા જ પાડે. ધીસ ઇઝ હાઉ યુ કેન ગેટ કનેક્ટેડ વિથ વિઝાર્ડ્સ. પણ એ પિકઅપ તમને સ્પાર્ક શરૂઆતમાં જોતા આવડે ને એટલો સ્પાર્ક તો આપણો ઓરિજિનલ હોવો જોઈએ ને. આપણામાં સ્પાર્ક હોય કે ન હોય પણ એટલો સ્પાર્ક તો હોવો જોઈએ કે કોકનો સ્પાર્ક પકડી શકે. એટલું તો હોવું જોઈએ. આ રાજા પાસે એ હતું કે આનો સ્પાર્ક પકડી શકો. પેલો ડફોડો તો એને પકડી ના શક્યો. આટલામાં 5000 સૈનિકો ન રાખું, તને 2 જણને પગાર આપું. 5,000 માણસ સૈનિકનો પગાર એક જણ માગે છે અને અપાય અપાય. એની કરતાં 10,000નું સૈન્ય ન વધારું. હવે 10,000નું સૈન્ય વધારે શું કામ લાગ્યું? મારે 8 પૂરી સાથે 1 વાટકી રસ જોઈએ છે અને એ માટે 2 કેરી જોઈએ છે. હવે 2 કેરીનું કોસ્ટિંગ લેવા ગયા, આટલી મોંઘી 2 કેરી 400 ને 400 800 રૂપિયાની 2 કેરી કે છે. લવાય? એટલી વારમાં 2 કિલો આંબલી આવી જાય તો આંબલીમાં બોલીને ખવાય પૂરી. જ્યાં કેરી જોઈએ તો કેરી જોઈએ ને 800 એમાં 10 કિલો આંબલી આવે પણ એમાં આંબલીના પાણીમાં પૂરી બોલીને ખવાય નહીં ને. પછી ચાઇનીઝ થઈ જવાય રાતોરાત, ઇન્ડિયન ના રહેવાય. ત્યારે શું કરવાનું? એટલે પછી જે આવડતું હોય એ કરાય પણ આપણે વેલ્યુ ન કરી. એ કેરીની વેલ્યુ શું છે એ ખબર ન પડી. એટલે ઘણીવાર એવું છે આ લોકોએ એ કર્યું આવી રીતે મોંઘી 2 કેરી લેવાય તો આંબલી લેવા ગયા. હવે આ કેરી વિતાડે ત્યારે ખબર પડે એને વેલ્યુ કરતા ના આવડી, જીતી ગયા અને રેવન્યુ જે ભર્યો છે જેટલા માથાભારે માણસો હતા ને નક્કામાં અધિકારીઓને બરતરફ કર્યા બધાને. આ એણે કરેલું છે, આવું નથી બોલતો. જીનાર્શ ગણીએ આખું વસ્તુપાલ ચરિત્ર લખ્યું છે. વસ્તુપાલનો રાસ રચાયેલો છે. આખું ધર્મ અભ્યુદય કાવ્ય, આખું અભ્યુદય મહાકાવ્ય છે. એના રચયિતાએ પણ વસ્તુપાલનું ચરિત્ર લીધું છે. વસ્તુપાલની પ્રશસ્તિઓ લખાઈ. તમને પાલિતાણામાં લોકેશન આપું, ત્યાં જાઓ, ઉપર લખાણ મળશે. આકાશમાં રહેલા તારા ગણતરી કરો, કદાચ ગણાઈ જશે.
દરિયાના કિનારા પર રહેલી રેતીની ગણતરી ગણો, ગણાઈ જશે. અને જેટલા કાંકરા રસ્તામાં આવે બધા કાંકરા વીણી વીણીને ગણતા જાઓ, એ કદાચ ગણાશે, પણ વસ્તુપાલના જીવનના સત્કાર્યો અને ગુણો એ તમે નહીં ગણી શકો. આ કોતરણીમાં શિલાલેખ છે. હું જે બોલું છું એ લાલ અક્ષરમાં આરસમાં કોતરેલું પાલિતાણાના ડુંગર પર શિલાલેખ મેં વાંચ્યો છે. ડાયરી લઈ જઈને ઉપરથી લખીને આવ્યો છું. નોટિંગ્સ કરેલા છે મેં કે આવો શિલાલેખ વસ્તુપાલ તેજપાલ માટે આવી જગ્યાએ તમે રામપોળ અંદર પ્રવેશ કરો ને ત્યાં જ એક જગ્યા છે શિલાલેખ, વ્હાઈટ આખી શિલા જેના ઉપર લાલ અક્ષરથી આખું લખેલું છે વસ્તુપાલ પ્રશસ્તિ. આવા લખાણો જ્યાં મૂક્યા હોય આશ્ચર્ય લાગે કે શું વ્યક્તિત્વ હશે. અને એ કેરેક્ટર ક્યાંથી ઉભર્યું એનો સ્પાર્ક પકડતા આવડ્યો નહીં, આને પકડી લીધો અને પકડાયા પછી એને રેવન્યુ એવો જમા કર્યો અને એવું ફોર્સ વધારી દીધો. આમ ફોર્સ વધ્યો અને મની ફોર્સ વધ્યો, બે વધી ગઈ તાકાત. કોઈ ચૂંકે ચા ન કરી શકે, કોઈ કશું જ ના કરી શકે. અને એવા માથા ભારે એક અધિકારીને પકડી, રંગે હાથ પકડી અને એને સીધો ડબ્બામાં લીધો, સીધો ડબ્બામાં લીધો. અને સીધો ડબ્બામાં લીધા પછી એ કાંઈ બોલે નહીં. 2100 સોના મોર ભરી દે. જે વખતે 1 કે 3 કે વધીને 5 સોના મોરનો દંડ અપાતો, 2 મહિનાની કેદ અથવા તો 500 રૂપિયા એવું કંઈ આવતું હોય ને એવી રીતે 1, 2, 5 સોના મોરનો દંડ, 2100 સોના મોરનો દંડ. ફફડી ગયા બધા. એ કે સીધા ચાલો નહીં તો ઘર સાફ કરી નાખશે. સન્નાટો છવાઈ ગયો, સન્નાટો, કશું જ નહીં. અને એવા મોટા અધિકારીને લીધો અને જે બકવાસ કરતા હતા એવા બકવાસ કરતા હતા, એક જણને સીધો કાઢી મૂક્યો, કાઢી જ મૂક્યો. બોલવાનું નહીં, એક પણ અક્ષર બોલવાનું નહીં. એ કે આ પ્રજાપાલ છે, આ ભૂપાલ છે. પ્રજાપાલ ભૂપાલ એટલે રાજા માટેના શબ્દો છે. એને કહી દે કે તું પ્રજાપાલ નથી, તું ભૂપાલ નથી, તું વસ્તુપાલ છે, તારી ઓકાત જાણી લે. હવે જેમ તેમ બોલ્યા ને, હા કે પાલ આવે ને એટલે ગમે તેમ નહીં કરવાના. આવા તો ઘણા પાલ જોઈ લીધા. આ બોલ્યા એ કે એમ અમારી આખી પાલ કમ્યુનિટીનું તમે ડિસઓનર કર્યું છે. એટલે પછી સુરતની કોર્ટમાં કેસ ચાલે, તમારું સભ્યપદ અમે સસ્પેન્ડ કરીએ છીએ. બોલો કે ભાઈ સબ મોદી ચોર હે, સબ પાલ ચોર હે. આ તો ભારે પડી ગયું અને પકડ્યો બરાબર કે બોલતો નહીં, બોલ્યો તો મર્યો સમજી લેજે. અને બાપડાને કાઢી મૂક્યો, સસ્પેન્ડ કર્યો. સન્નાટો છવાઈ ગયો કે બોલો નહીં, આની વિરુદ્ધમાં બોલો નહીં. નેગેટિવ બોલનારને મોઢા બંધ કરી રીતે કરતા આવડી જાય થ્રુ એક્શન. એક્શન લઈને બતાવી. એક એક્શન એવી લીધી ને સીધો, નાના મોટા હોય ગભરાતા હોય ગભરાય નહીં. એટલે ઘણી વાર બોલે યાર તમારે યાર કઈ રીતે રાયતું લાવ, એ રાયતું લાવ, બોલા રાયતું લઈ આવ્યા. મરચું, હા. ચટણી, હા 1 મિનિટ લાવું. બોલા કે તમે આવા ઓર્ડર છોડો ને તરત માને તો કે હા કે મારે આવું થતું નથી. એ કે સિક્કો જમાવતા આવડવું જોઈએ એમ. એ કે તમે શું કર્યું? કશું નહીં, એક બિલાડી રાખી હતી, એ બિલાડી આડી ઉતરી, એ આમ કર્યું ને તો તમે બિલાડીને શું મારો? એની સામે કર્યું ત્યારથી એક અક્ષર નથી બોલતી. બિલાડી આડી ઉતરી, એક જૂતો ફેંક્યો તો બિલાડીને વાગ્યો. પછી મને કેવા આવી, શું આપણે આવી બિલાડીને શું મારું? બધા આટલું કરે. બિલાડીને જે રીતે માર્યું હતું એ જોયું ને ત્યારથી સમજી ગઈ છે કે આની સામે બોલાય નહીં. એ પછી 10 વર્ષ કશું બોલતી નથી. કે બરાબર છે. આ ભાઈ બિલાડી લઈને ગયા ઘરે અને બિલાડી આડી ઉતરી એટલે ઓલા જૂતો ફેંક્યો તો સામે આવ્યા. હું પણ બિલાડી પર જોર ઉતારો, બૈરી પર ઉતારો તાકાત હોય તો. ઓલા ભાઈ કે આવું કેમ થાય? પાછા રાત્રે ગયા ને ઘરે કે તારે આવું થયું હતું? તો કે ના, કે મારે આવું થયું. તો કે 10 વર્ષ પછી ના કરાય, 10 કલાકમાં કરાય. મેં લગ્નની પહેલી રાતે જ કર્યું હતું. તું 10 વર્ષ પછી બિલાડી લાવે ત્યાં ઓલી વાઘણ થઈ ગયો, એમ ના કરાય. એ આ એમ બિલાડી ના થાય કઈ. ટાઈમિંગ ઓલ્સો પ્રિફર કરવો પડે ને. ટાઈમિંગ કયો લેવાનો? આ લોકો મંત્રી તરીકે નિયુક્ત થયા પછીના પહેલા 1 મહિનામાં ધ ફર્સ્ટ 30 ડેઝ આ સન્નાટો છવાઈ ગયો. કોઈ કશું ના કરી શકે. મેનેજમેન્ટ ક્વોલિટી, લીડરશિપ ક્વોલિટી, પાવર એક્ઝિક્યુટ કરવાની તાકાતો અને દિશાઓ બધું છે ને તમને તમારી રીતે આમાંથી શીખવા મળે. એ લોકોએ કર્યું છે. અને જે વસ્તુપાલ તેજપાલે પાવર બતાવ્યો, એક માણસ બોલે નહીં. દુષ્ટ માણસો જેવા એ વખતની જે ડી ગેંગ ગણાતી હોય જેવા દુષ્ટ માણસો હતા, પકડીને જે ઢીબ્યા છે અંદર નાખ્યા છે, એને ખબર જ નથી પડી કે ક્યાંથી પેલો ગાયબ થઈ ગયો, આ ક્યાં ગાયબ થઈ ગયો, પેલો ક્યાં ગયો, કોઈને ખબર જ નથી પડી. એટલા બધા અનાળીને લોફર માણસો ગાયબ થતા જાય, એ ક્યાં ગયા કોઈને ખબર ના પડે. આને થયું કે હારું કંઈ ખબર નહીં. વસ્તુપાલ તેજપાલ એટલે બ્લેક હોલ જેવું હતું. એની અડફેટે આવે તો ગાયબ, પેલો ખેંચાઈ જ જાય. ખબર ના પડે આની અડફેટે અવાય નહીં. અને પછી બધા ગાયબ થવા માંડ્યા અને એની મેળે બાકીના જે કાચા પોચા હતા ઢીલા, એ સાફ થયા વગર ચૂપ થઈ ગયા. અમુક સાફ થઈ ગયા, અમુક ચૂપ થઈ ગયા. આખું તંત્ર સુધરી ગયું. કોષ ઉછળતો છલકાતો, આ બાજુ સમૃદ્ધિ વધીને આ બાજુ સૈન્ય વધ્યું. હવે એ લોકોએ કોન્સન્ટ્રેટ કર્યું કે હવે આપણે બીજા સારા કામો, પ્રજાલક્ષી કાર્યો કરો. પ્રજાલક્ષી કાર્યો કરવા છે પણ એમાં કેટલાક હર્ડલ્સ આવે તો પહોંચી વળાય એ માટેના રિસોર્સિસ ઊભા કરી દો. ફર્સ્ટ ઓફ ઓલ તમારો વર્કફોર્સ
મેન પાવર મની પાવર તમારો હોવો જોઈએ, એ પછી તમે ઇન્સ્ટિટ્યૂટ તરીકે આગળ વધી શકો, પહેલાં ન વધી શકો. આ એક ફંડા એને આપ્યો. એ પછી રાજ્ય હવે પ્રજાલક્ષી કામ કરવા આવ્યું. એટલે પ્રજાલક્ષી કામ કરવાનું જ્યારે શરૂઆત કરી હોય ત્યારે એની પાસે હોવું જોઈએ. તો કંઈક ન હોય તો એ પોતે રેસ કરે અને પછી પ્રજાલક્ષી કામ કરવાની એને શરૂઆત કરી.